કેવી તકલીફ હતી કા બહુ બાપુ? હતી. હે બાકી ઓકે ને હવે? સરસ. રેડી? હા ઓકે. હા. હેમાં રોવું આવી ગયું? હેમાં હરખના આંસુ છે કે દુખાવાના? હરખના. એમ સારું. મિત્રો આપણી સાથે અત્યારે જાગૃતિ માતાજી છે, જેઓને પણ L4 L5 અને S1માં ખૂબ ગાદી દબાતી હતી, એને બહુ તકલીફ હતી. તો આપણે પૂછીએ માતાજી આપ ક્યાંથી આવો અને આપને શું તકલીફ હતી? અમરેલી જિલ્લાનો ધારી તાલુકાનું ધારી ગામથી ગાદી બે ગાદી ઘસાતી હતી અને તમને એને હિસાબે થતું હતું શું? દુખાવો થતો હતો. અને આ કેટલા સમયથી હતો? 3 મહિનાથી હતો. પછી દવાખાને આવ્યા. 3 મહિનાથી હતો. અને કેવો થતો તો કઈ રીતે? બેસવામાં, બેસવા, ચાલવામાં શું તકલીફ એટલે બેહાતું નહોતું, ચલાતું નહોતું. અને તમે બતાવ્યું ત્યાં ઓપરેશન નું કેવું કઈ કીધું? હા, ઓપરેશન નું કીધું હતું કે ઓપરેશન આવશે એમ. અને તમને આમ બેસવામાં કેટલી ઘણી બેસી શકતા પેલા બહુ દુખાવો થઈ તો હચોળ બેહાતું જ નહોતું. અને સુવામાં તકલીફ પડતી હતી. ચાલવામાં તકલીફ થતી હતી. કેટલું ચાલી શકતા? થોડુંક એમ 10-15 મિનિટ ચલાતું એમ, પછી નહીં. અને અત્યારે તો ચાલુ છું એમ. આમ બેસી કેટલા સમય સુધી બેસી શકતા? તો બહુ દુખાવો હતો ત્યારે તો ઓછું બેહાતું. અત્યારે બેહાય છે. કલાક બેસી જાવ તો વાંધો નથી આવતો. સરસ. અને તમને L4 L5 માં ગાદી દબાતી હતી. આપણે તમારો MRI જોઈએ. મિત્રો આ જાગૃતિ માતાજીને આપ જોઈ શકો છો. L4 L5 અને S1 માં ખૂબ ગાદી દબાતી હતી. આમ તો થોડી ઉપરથી દબાય જ છે બધી ગાદીઓ, પણ આમાં જે તકલીફ હતી ખૂબ વધારે તકલીફ હતી. અને તેને હિસાબે બેસવામાં, ઊભા થવામાં, ચાલવામાં ખૂબ તકલીફ થતી. જે આ ગાદી તમે જોઈ શકો છો જે દબાઈ છે, અને તેનો MRI રિપોર્ટ પણ આપ જોઈ શકો છો. જે આપ જુઓ છો કે L1 L2 L3 L4 L5 અને S1 L5 S1 માં ખૂબ ડિસબલ્જ હતું. અને તે સાવ દવા ઇન્જેક્શન ઓપરેશન વગર, બરોબર ને માતાજી? સાવ ઓકે થઈ ગયા. રેડી ને? હવે કઈ તકલીફ નથી થતી ને? પાકું ને? તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? મૂકી દો. સારું થઈ ગયું. બધા જોહે તો પછી દવાખાને આવશે. ઓપરેશન વગર મટી ગયું. વાહ, સરસ. થેન્ક યુ માતાજી. થેન્ક યુ. હાજુ થઈ ગયો. કેવી તકલીફ હતી કા બાપુ? બહુ હતી. બાકી ઓકે ને હવે? સરસ. રેડી? હા ઓકે. હેમાં રોવું આવી ગયું? હેમાં હરખના આંસુ છે કે દુખાવાના? હરખના. એમ સારું, મટી ગયું ને માં? બસ બીજું હું. કેવી પરિસ્થિતિ હતી કામાં? મટી ગયું. ભગવાનના એટલો આશીર્વાદ કે તમને મટી ગયું. સરસ. હારું. ઓકે. રેડી ને માતાજી? ખૂબ ખૂબ આભાર તમારો. છોડો છોડો. ઓકે. લૂઝ હો માં. Right now.